નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. પેકેજ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો. સુપ્રીમ કોર્ટનો 3 મહિનામાં નિયમ બનાવવા આદેશ. ટ્રમ્પના ટેરિફ પ્લાનને અમલમાં લાવનાર ત્રિપુટી, જેમના આઈડિયાથી આખી દુનિયા હચમચી. કંગના રણૌતના જુઠ્ઠાણીની વીજ કંપનીને પોલ ખોલી. 2 મહિનાથી સાંસદે બિલ નથી ચૂકવ્યું. ડોમિનિકન રિપબ્લિકમાં નાઇટ ક્લબની છત ઘસી મૃતકાંક 184 પહોંચ્યો, સેંકડો ઇજાગ્રસ્ત. ટેરિફ મુદ્દે જાહેર પહેલા ટ્રમ્પને આ એક પોસ્ટ ભારે પડી. ઇનસાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ. તંત્રી લેખ. ટેરિફ ઇફેક્ટ. બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગો વોલ્યુમ 22% વધ્યું. ટેરિફ વોરને કારણે રિઝર્વ બેંક ફુગાવા કરતા આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતિત. જામનગરમાં સત્યમ કોલોની રોડ પર દબાણકારોના ત્રાસથી રાહદારીઓ પરેશાન, એસ્ટેટ તંત્ર નિષ્ક્રિય. મણિપુરના ચુરાચાંદપુરમાં 17 એપ્રિલ સુધી કરફ્યુ લગાવાયો. વિવાદિત સ્થળ પર જોમી અને હમાર જાતિઓએ પોતાના ધ્વજ ફરકાવ્યા. જામનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કાર ચાલક ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયો. ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની 155મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. આણંદની ઇલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા. 34.47 કરોડના ખર્ચે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની 12 શાળાના 173 ક્લાસરૂમ બનાવવામાં આવશે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી 1 મહિનો વહેલું અપાશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ભોગવિલાસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસની અસરકારક કામગીરી. 60થી વધુ નાગરિકોની 1,21 લાખની રોકડ રકમ પરત અપાવી. જામનગરમાં સિટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની. તમામ બાંધકામ સાઇટ ઉપર શ્રમિકો માટે કાળઝાળ ગરમીમાં સુરક્ષાત્મક પગલાં લેવાય તે માટે કલેક્ટર શ્રી દ્વારા સૂચન. ભચાઉ તાલુકાના જીઆરડી અને એસઆરડી સન્માન સમારોહ યોજાયો. ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર. રાજકોટમાં રેકોર્ડ બ્રેક ગરમી. અમદાવાદના ગોમતીપુરમાં જૈન મંદિરની મૂર્તિઓના વિસ્થાપનનો માહોલ. વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત સરકારી હોમિયોપેથી દવાખાનું ચિલોડા ખાતે ઉજવણી કરવામાં આવી. આણંદ જિલ્લામાં રજીસ્ટ્રેશન વગર જ ધમધમતી 300થી વધુ પેથોલોજી લેબોરેટરી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.